જ્યારે તમને દરેક જગ્યાએ પરમાત્મા દેખાય ને, તો એ તમારી દ્રષ્ટિની શુદ્ધિ છે. સમજો છો ને? તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિમાં પણ જો તમને પરમાત્મા દેખાય તો સમજવું કે તમારી દ્રષ્ટિની શુદ્ધિ છે. અને પત્નીમાં પણ ભગવાન દેખાય, અઘરું છે, અઘરું છે. હાલા ગલઢા થાય ને, હાથ ના હાલે ને પગ ના હાલે, પછી હાથ પકડે એ કરતા પેલા પકડતા હોય તો એટલા જ પ્રેમથી પકડો હોય ને તો હાથ પકડવાનો વારો જ ના આવે સાહેબ. સાથી સારથી હોવો જોઈએ, સ્વાર્થી નહીં હોવો જોઈએ. સાથી છે ને એ સારથી હોવો જોઈએ, જીવનના રથના પરડાને ચલાવનાર હોવો જોઈએ. કહેવાનો અર્થ, સંસારમાં રહેવું જરૂરી છે, એમાં ડૂબવું જરૂર નથી. પાણીમાં નાવડી જોઈએ, પણ નાવડીમાં પાણી હોય તો નાવડી ડૂબે ને બેમાં ડૂબે. બધાને સાધુ થવાની જરૂર નથી. હો, સાંભળો છો ને? હા હા, હું કઈ કથા કરીને બધાને સાધુ કરવાનો, કોઈ થવાના નથી. હું થવાના સાધુ? સાધુ ન થાવ તો કઈ નહીં, ખાલી સીધા થાવ ને તોય સારું છે. અને આખી દુનિયા સાધુ થઈ જાય તો પછી સાધુઓનું સ્વાગત કરવાવાળા વૈષ્ણવો રહે જ નહીં, તો સાધુઓ જાય ક્યાં બિચારા? સીધા થવાની જરૂર છે, સાધુ થવાની જરૂર નથી. ગૃહસ્થાશ્રમમાં રહી અને આનંદ કરો. સંતનો આશ્રય કરનાર સંત બને અને પરમાત્માનો આશ્રય કરનાર પરમાત્મા બને છે.